નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જ્યાં કોઈ પણ પ્રોડક્ટ આપણી પાસે પહોંચતા પહેલા એક લાંબી અને રસપ્રદ સફર ખેડે છે. આપણે માર્કેટિંગ મેનેજમેન્ટની આ જ પ્રક્રિયાને આજે બિલકુલ સરળ ભાષામાં સમજીશું. તો આ બધું બને છે કેવી રીતે? શું આ બસ એમ જ થઈ જાય છે? બિલકુલ નહીં. કોઈ પણ પ્રોડક્ટ એમ જ સફળ નથી થતી. એની પાછળ એક ખૂબ જ કાળજીપૂર્વકનું આયોજન હોય છે અને એનો દરેક તબક્કો ગ્રાહકને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે. તો ચલો શરૂઆત કરીએ એકદમ મૂળ વાતથી. આજની દુનિયા છે ને એ ગ્રાહક કેન્દ્રિત છે. મતલબ કે ગ્રાહક જ રાજા છે. આજના સમયમાં એ જ વ્યાપાર સફળ થાય છે જે ગ્રાહકની જરૂરિયાતોને બરાબર સમજે અને એને પૂરી કરે. આજે બજારમાં એટલી બધી હરીફાઈ છે, એટલી બધી પસંદગીઓ છે કે જો કોઈ કંપની ગ્રાહક પર ધ્યાન ન આપે તો એ ટકી જ ન શકે. એટલે જ કહી શકાય કે માર્કેટિંગ હવે કોઈ શોખની વસ્તુ નથી, પણ ટકી રહેવા માટેની એકદમ જરૂરી બાબત બની ગઈ છે. તો વારંવાર આપણે આ શબ્દ સાંભળીએ છીએ, માર્કેટિંગ. પણ એનો સાચો મતલબ શું છે? શું એ ફક્ત જાહેરાતો અને વેચાણ પૂરતું જ સીમિત છે? ચાલો જોઈએ. જુઓ, માર્કેટિંગ એટલે એવી પ્રક્રિયા જ્યાં કંપનીઓ ગ્રાહકોની જરૂરિયાતો સમજે છે, એ પ્રમાણે સારી પ્રોડક્ટ્સ કે સેવાઓ બનાવે છે અને પછી એનું આદાન-પ્રદાન કરે છે. મતલબ કે કંપની પોતાના લક્ષ્યો ત્યારે જ પૂરા કરી શકે જ્યારે ગ્રાહક ખુશ હોય. અને જુઓ, માર્કેટિંગના જે ગુરુ ગણાય છે, ફિલિપ કોટલર, એમણે આ વાતને કેટલી સરસ રીતે કહી છે. એમના કહેવા મુજબ આ કોઈ વેપારની પ્રક્રિયા નથી, પણ એક સામાજિક પ્રક્રિયા છે જ્યાં લોકો પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી કરે છે. ઓકે, તો હવે થિયોરીની વાત પતી. ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. આપણે કોઈપણ પ્રોડક્ટની આખી સફરને 4 અલગ અલગ તબક્કામાં વહેંચીને સમજીશું. તૈયાર? સૌથી પહેલો તબક્કો છે પાયો નાખવાનો. જેમ મકાન બનાવતા પહેલા પાયો મજબૂત કરવો પડે, બસ એ જ રીતે. પહેલાં તો બજારને બરાબર સમજવું પડે કે લોકોને શું જોઈએ છે. પછી એ બનાવવા માટે જે કાચો માલ જોઈએ એને ભેગો કરવો પડે અને છેલ્લે એ કાચા માલ પર થોડી પ્રક્રિયા કરીને એને વાપરવા લાયક બનાવવો પડે. હવે જ્યારે પ્રોડક્ટ તૈયાર થવા લાગી ત્યારે એને એક ઓળખ આપવી પડે. જેમ આપણું નામ હોય છે, આપણી ઓળખ હોય છે, બસ એ જ રીતે. એના માટે ગુણવત્તાના માપદંડ નક્કી કરવા પડે. એને એક સરસ મજાનું નામ એટલે કે બ્રાન્ડ આપવી પડે. એનું પેકેજિંગ ડિઝાઇન કરવું પડે. અને હા, સૌથી અગત્યનું, એની કિંમત શું રાખવી એ પણ નક્કી કરવું પડે. ત્રીજો તબક્કો છે પ્રોડક્ટને બજાર સુધી પહોંચાડવાની આખી વ્યવસ્થા ગોઠવવાનું, જેને આપણે લોજિસ્ટિક્સ કહીએ છીએ. મતલબ કે માલને ક્યાં અને કેવી રીતે સાચવો, એને ગ્રાહક સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી, રસ્તામાં કોઈ નુકસાન ન થાય એના માટે વીમો લેવો અને આ બધા કામ માટે જે પૈસા જોઈએ એની વ્યવસ્થા કરવી. અને હવે આવે છે છેલ્લો અને સૌથી રોમાંચક તબક્કો, ગ્રાહક સાથે સીધું જોડાણ. આમાં જાહેરાતો દ્વારા લોકોના મનમાં પ્રોડક્ટ માટે ઉત્સુકતા જગાવવામાં આવે છે. પછી દુકાનો સુધી માલ પહોંચાડવાની ચેનલ તૈયાર કરાય છે અને પછી થાય છે અસલી વેચાણ. પણ વાત અહીં પૂરી નથી થતી. વેચાણ પછી પણ ગ્રાહકને સારી સેવા આપીને એમનો વિશ્વાસ જીતવાનો હોય છે. હવે એક બહુ મોટી ગેરસમજ છે જે મોટાભાગના લોકો કરે છે. એ લોકો માર્કેટિંગ અને વેચાણ આ બંનેને એક જ માની લે છે. પણ સાચું કહું તો આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. ચાલો એને બરાબર સમજીએ. જરા આ તફાવત પર નજર નાખો. વેચાણનો મુખ્ય ધ્યેય શું છે? બસ ગમે તેમ કરીને માલ વેચીને નફો કમાવો. જ્યારે માર્કેટિંગ શું વિચારે છે કે ગ્રાહકને સંતોષ મળશે તો નફો આપોઆપ થશે. વેચાણ ત્યારે જ શરૂ થાય છે જ્યારે પ્રોડક્ટ બની જાય. પણ માર્કેટિંગ તો પ્રોડક્ટ બનાવવાનો વિચાર આવે એ પહેલાં શરૂ થઈ જાય છે. એટલે જ કહી શકાય કે વેચાણ એ માર્કેટિંગની વિશાળ દુનિયાનો એક નાનકડો હિસ્સો માત્ર છે. તો આટલી લાંબી ચર્ચા પછી આખી વાતનો સાર શું છે? જો એક જ વાક્યમાં માર્કેટિંગને સમજવું હોય તો એ શું છે? મુખ્ય વાત એ છે કે માર્કેટિંગ એ ફક્ત એકવાર માલ વેચવાની કળા. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.